वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी। श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। सबके सुख की कामना ले रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूजता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा। सुप्रभात, नमस्ते मित्रों। सुप्रभात, नमस्ते हरिहर। हरिहर। बाबा जी ने नमन करते हुए, माता जी ने नमन करते हुए प्रार्थना का पठन करते हैं। अस्तित्व सह अस्तित्व है, यही परम सत्य है। मैं अपने में क्या हूँ, कैसा हूँ, वह क्या चाहता हूँ। मैं मानव हूँ, मैं मनाकार को साकार करने वाला वह मनुष्य का आशावादी हूँ। मैं ज्ञान अवस्था की इकाई हूँ। मैं शरीर व जीवन का संयुक्त साकार रूप हूँ। मानव पदार्थ मेरा शरीर तथा अस्तित्व में परमाणु विकास फलतः जीवन सहज स्वरूप हूँ। मैं जीवन सहज स्वरूप में जानने, मानने, पहचानने, निर्वाह करने की क्रियाकलाप हूँ। शरीर रूप में 5 ज्ञानेंद्रियाँ, 5 कर्मेंद्रियाँ व उसके क्रियाकलापों का दृष्टा हूँ। मैं मानवता सहित व्यवस्था हूँ। मैं बौद्धिक समाधान व भौतिक समृद्धि संपन्न होना चाहता हूँ। मैं जीवन जागृतिपूर्ण और उसकी निरंतरता चाहता हूँ। साथ ही ब्रह्म व समस्याओं से मुक्त होना चाहता हूँ। मैं अखंड समाज व सार्वभौम व्यवस्था में भागीदारी होने का अधिकारी होना चाहता हूँ और स्वांश शासित होना चाहता हूँ और प्रत्येक मनुष्य को वैसा होता दिखना चाहता हूँ। भूमि स्वर्ग हो, मनुष्य देवता हो, धर्म सफल हो, नित्य शुभ हो, सर्व शुभ हो। हरिहर। हरिहर।
વિશાલભાઈ લાઈવ નથી થયું જ. થઈ ગયું છે, રેકોર્ડિંગ દેખાય છે? રેકોર્ડિંગ છે પણ લાઈવ નથી બતાવતું. અચ્છા, લાઈવ નથી. ઓકે, રેકોર્ડિંગ દેખાય છે, રાઈટ. સુપ્રભાત મિત્રો. સુપ્રભાત. નમસ્તે સર. નમસ્તે સૌ મિત્રોને નમસ્કાર. શ્રદ્ધેય શ્રી નાગરાજજી પ્રત્યે કૃતજ્ઞતા કરતા આપણે આપણા આજના સત્રનો પ્રારંભ કરીશું. બાકી છે હજી પ્રાર્થના, મોર્નિંગ પ્રેયર થઈ કે ગયું પતિ થઈ ગયું છે. ના, પતી ગયું. હા, હવે આપણે આપણા નિયમિત વાંચન તેમજ ચર્ચાના કાર્યક્રમ તરફ આગળ વધીએ. અને એ તરફ આગળ વધતા પહેલા ગઈકાલ સુધીની ચર્ચાને લઈને કોઈ શેરિંગ હોય, કોઈ પ્રશ્ન હોય તેના પર વાત કરીને આગળ વધીએ. सभी को भैया नमस्ते। नमस्ते. नमस्ते ईश्वरीबेन. हाँ हाँ नमस्ते, सबका धन्यवाद। ये तो मित्रों, कहाँ रुके थे अपने? વિનોદભાઈ. હા, આપણે કર્યા છીએ માનવ અભ્યાસ દર્શન મધ્યસ્થ દર્શન ભાગ 3 ને આપણે તારીખ છે આજે 18 ડિસેમ્બર 2025. 42માં અધ્યાયમાં 140 નો પેજ નંબરમાં છે. તો માનવ અભ્યાસ દર્શન 3 માંથી મધ્યસ્થ દર્શન નો ભાગ 3 જેનું નામ છે હા, માનવ એટલે પેલા ઉપર વાંચ્યું છે એટલે મેં વાંચ્યું છું પોસ્ટ. હા, ને તો શું છે મધ્યસ્થ દર્શન ભાગ 3 અને એનું નામ હા, છે માનવ અભ્યાસ દર્શન. એટલે પેલું મધ્ય દર્શન ભાગ 3 બોલવાનું ને? મધ્યસ્થ દર્શન, હા, મધ્યસ્થ દર્શન ના 4 ભાગ છે. પહેલો ભાગ છે માનવ વ્યવહાર હા, દર્શન, બીજો છે કર્મ બરોબર. દર્શન, ત્રીજો છે અભ્યાસ દર્શન, ચોથો છે અનુભવ દર્શન. હે ને? હા હા, બરોબર. આપણા જે 4 આયામ છે ને, 4 આયામ ને 4 દર્શન રૂપે એમણે હા બાબાજીએ હા, બરોબર. હે ને? અને હમ એમાં આપણે અત્યારે ત્રીજા ભાગ ઉપર છીએ હા. અને એનું નામ છે અભ્યાસ દર્શન. અને એનો આપણે પછી આ 40મો કે 41મો જે બિંદુ છે હે ને, એનું પેજ. હમ. સરસ. તો હવે આગળ વધીએ. ગઈકાલ સુધીની ચર્ચાને લઈને કોઈ મુદ્દો? યોગેશભાઈ, હાજી. મારે હવે સ્થિતિ એવી છે કે હા, હું જો હવે કે વ્યક્ત થઈ શકતો નથી, બરોબર? બરાબર. એટલે ખાલી ઓલું થાય છે, પણ હવે હા, મારી સ્થિતિમાં હવે આજ દિવસમાં કે શિબિરમાં વ્યક્ત થયો નથી, કોઈ પ્રશ્ન ઉભો નથી થતો. હવે તો મારે બરાબર. હવે શું કરવું એ કશો વાંધો નહીં. તમે કેમ વ્યક્ત અત્યારે તમે જે વ્યક્ત તો થાવ જ છો ને? ના થાય, પણ છતાંય કે આટલું બધું ઓલું નથી થયું કે કશો વાંધો નહીં. તેમાં કઈ જરૂરી થોડું છે. તમને જે છે અંદર સહજતાથી મને થોડો મને પ્રયાસ. જિજ્ઞાસા છે બહુ જાણવાની, બરોબર? પણ હવે હા, મારી એવી પરિસ્થિતિ ભણવામાં બહુ હોશિયાર નતો, બરોબર? ને એ રીતે હા, હવે આ પકડાતું બહુ એટલે થાય છે, વાંચવાનો પ્રયત્ન ચાલુ છે ફૂલ, પણ હવે એ હા. રીતની પરિસ્થિતિ છે એટલે હું કહું. કશો વાંધો નહીં. અરે તો ઓછા વત્તે બધાની આ જ સ્થિતિ છે વિનોદભાઈ. તમે હમ કહો છો, બીજા કદાચ ન કહેતા હોય, પણ ઓછા વત્તા અંશે ભાઈ દરેક વ્યક્તિ હે ને કોઈ પણ વસ્તુમાં અને એ શરૂઆત કરતા 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 આગળ વધતો હોય છે. અને અમુકનો સ્વભાવ હોય છે કે ભાઈ શાંતિ સાંભળે ખરા, એમને કોઈ પ્રશ્ન ન થાય, વસ્તુ પકડાય બી હમ ખરી, પણ છતાં જે છે હમ એ વ્યક્ત કરવાનો અભ્યાસ જ ના હોય હમ તો વ્યક્ત ના પણ કરી શકે. પણ છતાં જે છે વ્યક્ત કરવું, જેમ તમે અત્યારે આમાં જે 1 કલાક સમય આપી રહ્યા છો ને, હા
અવાજ જતો રે પાછો સરમાં અત્યારે. ભાઈ હા હું જતો માનતો તો મને આ પકડાણું હે ને તેમાં આટલું પકડાયું છે આટલું નથી પકડાયું આપણા જ પોતાના લાભ માટે છે બીજાને જે છે આમાં કઈ આપણે ના કહેવું એટલે છે યોગેશભાઈ અંદર આપણે જીવામાં તો ચોખ્ખો દેખાય છે, પણ હવે આ વ્યક્તમાં થોડું તકલીફ છે, પણ આ જીવામાં તો આપણે કશો વાંધો આ નહીં, કોઈ થોડું ચિંતા દેખાય નહીં. વસ્તુ. હમ તમને જે તકલીફ હતી એના કરતા મને વધારે તકલીફ હતી હું તમને કહું હે હમ અને હમ. આ એક ફેમિલી છે આપણું આ જે છે હા એટલે એટલે આ આપણે રજૂઆત કરીએ એમ. આ ઘરના વ્યક્તિઓ સાથે આપણે સહજ રીતે આમાં કઈ આપણે જે છે માર્ક્સ લેવાના નથી અને અને બીજું એ આને અને ભણવાને કોઈ લેવા દેવા જ નથી. જે માણસ હમ ભણવામાં જે છે એ બધા જ વર્ષો બધા જ એના જે છે ધોરણમાં પહેલો નંબર આવ્યો હોય ને તો પણ એને જે છે હમ આ વસ્તુ ખબર પડી જશે એવું નથી હે આ અલગ હમ જ વસ્તુ છે અને આમાં ક્યાંય આપણે માર્ક્સ લેવાના નથી. ફક્ત એટલું જ છે કે આ લીટીમાં મને આટલું પકડાયું છે હે હવે હમ એ ધારો કે મને એમ લાગે કોઈ મને એટલે મતલબ કોઈ પણ વ્યક્તિ આજે મને થોડું વધારે ઊંડું પકડાયું છે તે કે અને ધારો કે તમને જે પકડાયું છે બધા કે બરાબર છે તે આગળ વધવાનું આ તો શીખવાનું જ છે. હું બી શીખી જ રહ્યો છું શીખી જ રહ્યો છું અને ઘણી બધી વસ્તુઓ હું જયારે બોલતો હોઉં ને ત્યારે મારી હમ અંદરથી નીકળે છે જેની મને બી ખબર નથી હોતી કે અચ્છા આ હું જાણતો હતો. સમજ્યા તમે? હમ હમ બોલવાનો થવાનો લાભ છે એ ઘણી વખત આપણને ખબર ના હોય એ વસ્તુ એ તરફ એવા એંગલ તરફ બી આપણું ધ્યાન જતું રહેશે. એટલે હમ બોલવાનો લાભ જ છે. પે- બાબાજી કહે છે આપણી ટ્રેનિંગ નો ભાગ છે. હમ જરા પણ પેલા ચિંતા પઠન તો કર્યા એટલે થોડું પઠનમાં થોડી ઓલી થતી, હવે પ્રેક્ટિસ થી પઠન થોડું થોડું સુધારો આવે છે બસ એટલે જો એમ. મને ખ્યાલ મેં તમને સૌથી પહેલું જયારે તમે પઠન કર્યું ને ત્યારે બી મને ખ્યાલ છે અને અત્યારે તમે જે પઠન કરી રહ્યા છો એ બી હું પકડી શકું છું બેની વચ્ચે કેટલો મોટો અંતર છે. જરા પણ ચિંતા કર્યા વગર અને તમને આમાં ધારો કે વસ્તુ પકડાઈ ગઈ આ વસ્તુ એટલે તમારે કહેવાનું કે મને આ વસ્તુ આવી પકડાઈ છે એમાં તમને જ લાભ છે. સમજ્યા તમે? વ્યક્ત બરોબર ઓકે. થવામાં આપણને લાભ છે કે ભાઈ હું અત્યાર સુધી મને એમ માનતો તો સમજાઈ ગયું વ્યક્ત કરવા જઈએ ત્યારે ખબર પડે છે કે મને આટલું હા બસ સમજાયું છે. આપણી સ્થિતિની જાણ થઈ કે આપણી સ્થિતિમાં ક્યાં છીએ એમ વ્યક્ત થવામાં. અને વ્યક્ત થવું એ આપણી ગતિ માટે જે છે એ ફાયદાકારક છે. એટલું સમજી જાઓ હમ હે કોઈ દબાણ ના બરોબર. અનુભવવા આમાં દબાણ અનુભવવાનો પ્રશ્ન જ નથી. આપણા જ લોકોની હમ વચ્ચે આપણે શેર કરવાનું છે અને બિલકુલ જે છે હમ એકદમ ઊંધું બી બોલે ઊંધું આપણને સમજાવ્યું હોય તો બી ચિંતા કરવાનું કારણ નથી. કોઈ આમાં જાગૃત પુરુષ નથી અને જાગૃત હમ પુરુષ હોય ત્યાં તો બધા બાળકો જ છે હે તો ત્યાં તો જ અમારે જે છે હમ નિશ્ચિંત થઈને તમે બોલો હા ફાયદો જ છે. પહેલા હું પઠન કરતો ને યોગેશભાઈ ત્યારે અંદરથી થોડો ગભરાઈને વાંચતો ને એટલે અંદર આ ભૂલ થતી ને હવે થોડું થોડું એ નીકળી છે એટલે હવે પઠનમાં થોડું સુધારો આવે છે એવું. એનું કારણ છે કે આપણો આ પ્રકારનો અભ્યાસ નથી અને હું તમને હા કહું કે આપણા આ જે છે જીવન વિદ્યામાં IITians જોડાયેલા છે. શરૂઆત હમ IIT-માં ભણેલા હે તો શરૂઆતમાં હવે હા આપણે તો જે છે એટલું ભણ્યા નથી IIT જે તો એ લોકો જે રીતે ક્લાસમાં જે આપણે પોતાની રજૂઆત કરતા વાત મૂકતા આર્ગ્યુમેન્ટ કરતા અને તો આપણને એમ થાય કે આ તો જબરજસ્ત કરે છે. તો પ્રોબ્લેમ આવે છે ઓડિયોમાં પ્રોબ્લેમ છે એવું ના ભરતભાઈ કહે છે. ના હા, બરોબર અવાજ છે, બરોબર આવે છે અવાજ. તો બરાબર છે અવાજ ભરતભાઈ. ભરતભાઈ મોબાઈલમાં હશે ભરતભાઈ મોબાઈલમાં અને એમની સાથે રહી રહીને જે છે આ ખ્યાલ આવી ગયો અને આર્ગ્યુમેન્ટ કરવી એવી કોઈ હોશિયારી સમજદારીનું પ્રમાણ નથી. સમજાય છે તમે? એટલે એવી જરા બી ચિંતા હમ ના કરતા તમારો પ્રોબ્લેમ તમારો જે મુદ્દો છે ઘણા સાથે છે અને આપણું આ તો હમ ફેમિલી છે ફેમિલીની અંદર જ્યાં જે વસ્તુ જેટલી પકડાઈ અને એકદમ હમ નિશ્ચિંત થઈને જે છે વ્યક્ત થવાનું છે. વ્યક્ત થવાથી આપણો લાભ છે. આપણે આ જે હા પ્રક્રિયા છે એનો ભાગ છે માટે અભિવ્યક્તિ જે છે એ જરૂરી છે. હા હા બિલકુલ. આગળ વધીશું ક્યાં હતા? મને એવું લાગે છે 138 પેજ ઉપર છે. 140 ના 5મી પેજ લાઈન ઉપર થી ચાલુ કરવાનું છે. આજે 140 પેજ છે ને એમાં 5મી લાઈન થી 5મી લાઈન થી માનવીતાથી ચાલુ કરવાનું છે બસ. मानवीयता में अपव्ययता की संभावना नहीं है ने तो જ્યાં તમે જીવ ચેતનાથી માનવ ચેતનામાં આવી ગયા ત્યાં આગળ દુર્વ્યયનો પ્રશ્ન નથી. હવે દુર્વ્યય આપણે કોને કહીએ છીએ? કેટલી વસ્તુઓનો આપણે ઈચ્છીએ તો સદુપયોગ કરી શકીએ ને નહીં તો દુરુપયોગ કરી શકીએ. આપણા હાથમાં કેટલું છે
કોણ કહેશે? તન, મન અને ધન. તમે ધારો તો તમારા શરીરનો દુરુપયોગ કરી શકો છો, શરીર દ્વારા સુખી થવાના અર્થમાં. તમે ધારો તો તમારા મનનો દુરુપયોગ કરી શકો છો. આપણી અંદર જે વિચારો ચાલે છે, કલ્પનાશીલતા ચાલે છે, આશા વિચાર ઈચ્છા ચાલે છે, અને એ શરીર દ્વારા સુખી થવાના અર્થમાં, લાભોન્માદ, ભોગોન્માદ, કામોન્માદના અર્થમાં એનો એ જે કંઈ કરો એ દુરુપયોગ છે, હે ને? અને એ જ રીતે જે છે ધન, ધન મતલબ આપણા સિવાયનો જે સંસાર છે એનો બી જે તમે લાભોન્માદ, ભોગોન્માદ, કામોન્માદના અર્થમાં અને તમે દુઃખી આપણે દુરુપયોગ કરી શકો છો. અને સદુપયોગ માટે બી આટલી જ વસ્તુઓ છે. મુખ્ય વસ્તુ છે સદુપયોગ માટે જીવન ક્રિયાઓ, આશા વિચાર ઈચ્છા, એના આધારે શરીર, અને શરીર આધારે જે કહેવાય કે આ ભૌતિક સંસાર. અને વાત પહોંચે છે મિત્રો? અપવ્યય એટલે આપણે ખાલી જ વસ્તુઓનો સમજીએ, પાણીનો બગાડ અથવા ખોરાકનો બગાડ, વસ્ત્રોનો બગાડ, અને એ તો છે જ, પણ મુખ્ય એનો મૂળિયા ક્યાં છે? તો વિચારોમાં જે વિચારો જે ઉલટી દિશામાં ચાલે છે ત્યાં એનો મૂળિયા છે. અને ત્યાંથી જે કહેવાય કે દુરુપયોગની શરૂઆત થાય છે. ત્યાં મેક્સિમમ દુરુપયોગ છે. શરીર દ્વારા મિનિમમ દુરુપયોગ છે. કારણ કે એક દિવસની અંદર લાખો વિચાર આવે છે. અને હવે જો એની દિશા દુરુપયોગની હોય, ઉલટી દિશા હોય, તો એ તો જે છે એ કેટલો મોટો દુરુપયોગ છે. અને એમાંથી હાર્ડલી 1% જ શરીર દ્વારા ઇમ્પ્લિમેન્ટ થાય છે. જે વિચારોમાં જે આવે છે ને એમાંથી 1% ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એટલે મુખ્ય કામ જે કરવાનું છે સદુપયોગનું, એ માનસિકતા ઉપર કરવાનું છે. વાત પહોંચી રહી છે મિત્રો? યસ યસ સર, એકદમ 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 પહોંચી રહી છે. તો મુખ્ય કામ ત્યાં કરવાનું, એને એ કામ આ સમજ દ્વારા જ થશે. જેટલું સમજ ઉપર ફોકસ કરશો, જેટલું જે છે એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરશો. એકલું ખાલી પઠનથી નહીં થાય, એકલું ખાલી જે છે આ વાંચવીને જે લોજિકલી ચર્ચા કરવાથી નહીં થાય. અને એ જરૂરી છે ખરું, પણ પૂરતું નથી. એના માટે તમારે એને જીવનમાં ઉતારવું પડશે, જીવવું પડશે. અને તો અધ્યયન અને અભ્યાસ બેના સંયુક્ત રૂપે જે છે તમારા તનમનનો ત્રણેયનો જે છે સદુપયોગ થઈ શકશે. પેલું સૂત્ર બી છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પેલા ઊંધું નહીં, સૃષ્ટિ એવી દ્રષ્ટિ નહીં, પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હા, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બે રીતે જોઈ શકાય. અને તો એ રીતે બી જોઈ શકાય કે ભાઈ આ વ્યક્તિ હે સંસારને કેમ આવો જોઈએ છે? કારણ કે એની દ્રષ્ટિ જેવી છે. ને કોઈ વ્યક્તિ જે છે દરેક જગ્યાએ જે છે બધાને ચીટર તરીકે જોઈએ, અને દરેક જગ્યાએ જે છે આ ચીટર, આ ચીટર. એનું કારણ છે કે એ પોતે જ જે છે એ ટાઈપની માનસિકતા ધરાવતો હોય. અને ચોરને બધે જ જે કહેવાય કે બધે સાચવીને ચાલે. દરેક વ્યક્તિ સાથે જે છે, કારણ કે પોતે ચોરી કરતો હોય એટલે અંદરથી એનું જે છે એ ખોટો હોય ને, એટલે દરેક જગ્યાએ જે છે એલર્ટ રહે. અને બીજું કે છે આપ ભલા તો જગ ભલા. જે વ્યક્તિ પોતે અંદરથી સાફ છે એને સંસાર સાફ દેખાય, પણ એને ડેપ્થમાં જવાની જરૂર છે. નહીં તો ઘણી વાર એમ લાગે આપ ભલા તો જગ ભલા. હવે અત્યારે આ ભ્રમિત સંસારમાં જે કહેવાય કે તમે એ રીતે જે છે બધા સાથે વ્યવહાર કરવા જાઓ ને, તો તમે જે છે ડગલે ને પગલે દુઃખી થાવ, હેરાન થાવ. ને આપ ભલા તો જગ ભલા મતલબ છે કે એકવાર અંદરથી તમે સાફ થઈ ગયા અને પૂરી સમજદારી સાથે જયારે જે છે સંસાર સાથે જોડાઓ, તો તમને પછી જે તમારી અંદર કોઈ વ્યક્તિ માટે અશુભ ભાવ ન જાગે. અને ખાલી એટલો ખ્યાલ આવે કે આ ભ્રમિત છે ને જાગૃત છે. ભ્રમિત પ્રત્યે કરુણા જાગે, અને જાગૃત પાસેથી જે છે પ્રેરણા મેળવે. પણ એ પોતે અંદરથી ઓલવેઝ શુભ ભાવમાં જ હોય. આપ ભલા તો જગ ભલા. અને બાકી તો જે છે હકીકતમાં હોવાનું શું છે? જેવી સૃષ્ટિ તેવી દ્રષ્ટિ. જેવી સૃષ્ટિ તેવી દ્રષ્ટિ માટે આ અધ્યયનમાંથી પસાર થવું પડે. અધરવાઇઝ તો આપણે જે માહોલમાં ઉછર્યા છીએ એ પ્રકારની આપણી દ્રષ્ટિ બને, એ પ્રકારનો સંસાર દેખાય. અહીંયા કે છે वैचारिक विकृतियों के बिना अर्थ के अपव्यय की संभावना नहीं है ने? એ જ વસ્તુ આવી કે જ્યાં સુધી તમારી અંદર વિચારોમાં વિકૃતિ નથી. વિકૃતિ મતલબ પ્રાકૃતિકથી ઉલટું. કાં તો તમે જે છે પ્રકૃતિને જેવી છે એવી સમજીને એની સાથે જોડાઓ,
અને કાં તો તમે જે છે એ મનગણત કલ્પનાના આધારે જે છે એ સંસાર સાથે જોડાઓ. મનગણત કલ્પના એ વિકૃતિ છે અને અસ્તિત્વ જેવું છે એવું સમજીને કરો, પ્રકૃતિ જેવી છે એવું સમજીને જોડાઓ તો એ પ્રકૃતિ છે, પ્રાકૃતિક છે. તો अपव्ययની શરૂઆત વૈચારિક વિકૃતિઓથી છે. मूल प्रवृत्तियों का परिष्कारी चैतन्य क्रियाओं में गुणात्मक परिवर्तन है. मूल प्रवृत्तियों कई है? बाबाजी કહે છે મૂળ પ્રવૃત્તિઓમાં સુધાર, પરિષ્કાર એટલે સુધાર, પરિષ્કરણ, પરિષ્કૃતિ આ બધા શબ્દો છે એ બેઝિકલી જે છે એ સુધારના અર્થમાં છે. તો મૂળ પ્રવૃત્તિઓ કઈ છે? એક તો આપણે પેલું શ્રમ ગતિ પરિણામને બી મૂળ ગતિ કહીએ, મૂળ પ્રવૃત્તિ કહીએ છીએ ને, ના, શ્રમ ગતિ પરિણામ. મૂળ ચેષ્ટા કે છે એને શ્રમ ગતિ પરિણામ. ઓકે, ચેષ્ટા કે નિયમ છે મૂળ ચેષ્ટા, મૂળ ચેષ્ટા એ નિયમ છે હે ને, મૂળ નિયમ. એ જ પછી આગળ જતા જે કહેવાય કે ગઠન પૂર્ણતા, ક્રિયા પૂર્ણતા, આચરણ પૂર્ણતા છે. પણ આ મૂળ પ્રવૃત્તિ કઈ અગાઉ પણ આવ્યું હતું. સમાધાન, સમૃદ્ધિ, સહજ અભય સહઅસ્તિત્વ. પ્રવૃત્તિ, અચ્છા, પ્રવૃત્તિ આ આપણું લક્ષ્ય છે. હર્ષકારક પ્રવૃત્તિ કઈ? હર્ષ પરિપાકાત્મક પ્રવૃત્તિ. બૌદ્ધિક નિયમ ઓકે ઓકે, જે જીવનની અંદર થાય છે અને એ જ તો મુખ્ય વસ્તુ છે. જીવનમાં જે ક્વોલિટી નો જે ચેન્જ છે એના મૂળ પ્રવૃત્તિઓ રૂપે છે, જે હર્ષ પરિપાકાત્મક છે. અને બૌદ્ધિક નિયમ કયા છે? અસંગ્રહ, આ સંગ્રહ, સ્નેહ, સરળતા, વિદ્યા અને અભય. આ મૂળ પ્રવૃત્તિઓ છે है ने. ऊपर लख्યું છે ને કે वैचारिक विकृतियों के बिना अर्थ के अपव्यय की संभावना नहीं है. तो वैचारिक विकृति कही तो आज मूल प्रवृत्तियोથી વિપરીત જે કહેવાય ક્લેશ પરિપાકાત્મક, જે આપણા અંદર જે ચાલે છે હે ને, ક્લેશ પરિપાકાત્મક શું? તો સંગ્રહ, દ્વેષ, અવિદ્યા, અભિમાન હે ને, આ જે છે એ ક્લેશ પરિપાકાત્મક છે. આપણે આગળ આવી તું બરાબર, પાછળ જે વૈચારિક વિકૃતિ છે અને જે વૈચારિક સુકૃતિ ગઈ તો આ જે છે મૂળ જે છે આપણા જે કહેવાય ને કે મૂળ પ્રવૃત્તિ એટલે જીવનમાં થઈ રહેલી વસ્તુ. આ જે છે આ સંગ્રહ, સ્નેહ ને એ બધું બહાર તો પ્રગટ થાય, પણ એના મૂળિયા જે છે આપણી માનસિકતામાં હોય. આ સંગ્રહની માનસિકતા દ્વારા આ સંગ્રહ પૂર્વક તમે જીવી શકો. અને तो यहाँ कहते हैं कि मूल प्रवृत्तियों का परिष्कार ही चैतन्य क्रिया में गुणात्मक परिवर्तन है. चैतन्य क्रिया जीवन अंदर गुणात्मक परिवर्तन है. मूल प्रवृत्तियों में परिष्कार, तो मूल प्रवृत्तियों में संग्रह मांथी असंग्रह में, द्वेष मांथी स्नेह में, अविद्या थी विद्या तरफ तमारी गति बने तो तमारो गुणात्मक परिवर्तन थाय. पण आ बधुं थाय छे जीवनना स्तर पर. परिष्कृत मूल प्रवृत्ति मानवीयता एवं अति मानवीयता को प्रकट करती है. ऊपरनी ज वात छे. परिष्कृत एटले सुधरेली, ऊपर परिष्कार एटले सुधारना अर्थमां, अहींया परिष्कृत एटले सुधरेली मूल प्रवृत्तिओ तमने मानवीयता अने अति मानवीयता तरफ लई जाय है ने. तमारी अंदरथी ए प्रकट करे मानवीयता अति मानवीयता. यह पूर्णतया संस्कारों पर आधारित प्रक्रिया है. आ जे छे ए मूल प्रवृत्तिओमां सुधार अने एना आधारे मानवीयता अति मानवीयता तरफनी तमारी जे गति छे ए संस्कार उपर आधार छे पूर्णतया. હું આ જે કરી રહ્યો છે બરાબર છે કે કોઈ મિત્રને પોતે શેર કરવું છે, વ્યક્ત થવું છે? ધારો કે આ વાક્ય શું કહેવા માંગે છે? બહુ સહેલું છે. આ જે સુધાર છે એ તમારા સંસ્કાર ઉપર આધાર છે. સંસ્કારની શરૂઆત ક્યાં છે? સંસ્કારની સ્થાપના છે બુદ્ધિમાં, બોધ, અને એ જ સંસ્કાર છે. તો સંસ્કારના આધારે જે છે એ તમારી અંદર આ શક્ય છે હે. તો હવે અત્યારે આપણે બાબાજીએ જે સંસ્કાર મૂક્યા છે એના આધારે આપણી અંદર ફેરફાર કરી રહ્યા છીએ અને સંસ્કાર તરફ આગળ વધી રહ્યા છીએ. અને પછી તમારું જીવવું તમારા સંસ્કાર ઉપર આધારિત હોય. અત્યારે બાબાજીએ જે સંસ્કાર મૂક્યા છે કે માનવના સંસ્કાર આવા હોય હે, એ સંસ્કારોને આપણે જે છે શોધપૂર્વક એના ઉપર કામ કરતા કરતા સંસ્કાર તરફ આગળ વધી રહ્યા છીએ. અને એ પ્રયત્નમાં આ વસ્તુ આપણી અંદર સ્થાપિત થશે અને સાક્ષાત્કાર અને બોધની જગ્યાએ પહોંચીશું ત્યારે આપણા સંસ્કાર બની જશે.
પછી આપણો એક એક વિચાર, વ્યવહાર અને વ્યવસાય સંસ્કાર આધારિત કામ કરશે. આપણી મૂળ પ્રવૃત્તિઓ સંસ્કાર આધારિત રહેશે. એક તો બાબાજીના સંસ્કારને આપણે આપણી અંદર જે છે એ ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ને એકવાર એ બેસી જશે પછી એ આપણા સંસ્કાર બની જશે. અને આપણે બીજા કોકમાં પણ આ સ્થાપના કરવી હશે તો કરી શકીએ, સંસ્કારોની સ્થાપના. તો સંસ્કાર મતલબ જે છે એ બોધની જગ્યાએ જે છે એને સંસ્કાર કહે છે. પણ આપણને એમ થાય કે બોધની જગ્યાએ સંસ્કાર, તો આપણને બોધ તો થયો નથી, તો એનો અર્થ કે પછી આપણે જે છે આપણી મૂળ પ્રવૃત્તિઓમાં સુધાર કઈ રીતે થશે? તો અત્યારે બાબાજીએ જે સંસ્કાર મૂક્યા છે એ સંસ્કારને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એમ કરતા કરતા એ વસ્તુ પછી અત્યારે આપણે ઉધાર સંસ્કારથી ચાલી રહ્યા છીએ. પણ ઉધાર સંસ્કાર જો એમાં લાગેલા રહીશું બિલકુલ પૂરી નિષ્ઠાથી, પૂરી પ્રમાણિકતાથી, ઈમાનદારીથી, એ સંસ્કાર આપણા પોતાના બની જશે, સ્વત્વ બની જશે. પછી જે કહેવાય કે જીવવા માટે તમારે ચોપડા નહીં ફેંદવા પડે. બાબાજી કઈ રીતે ઉઠતા હતા, બેસતા હતા, એ યાદ નહીં કરવું પડે. અને એ તમારી અંદર જે છે ગોઠવાઈ ગયો છે. પછી તમારા એક એક વિચાર, વ્યવહાર, વ્યવસાય એ જે છે એના આધારે ચાલશે. સંસ્કાર મતલબ શું? બીજી આપણે જોવા જઈએ તો સંસ્કારને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? યોગેશભાઈ, હા હિનાબેન, સંસ્કારને આપણે જે સ્થાપિત કરવા માંગીએ એટલે મીન્સ કે આપણે જે બૌદ્ધિક સમાધાનની વાત કરી રહ્યા છે એ જીવનમાં થશે ને, એવું ને? અવધારણા બાબાજીના જે નિષ્કર્ષો છે એ આપણી અંદર સ્થાપિત થાય, એને બી સંસ્કાર કહી શકાય. અને હા, બીજી રીતે સાદી સરળ ભાષામાં કહીએ તો આપણી જે સ્વીકૃતિઓ છે, કેવી સ્થિર નિશ્ચયાત્મક સ્વીકૃતિઓ કે હવે જેને કોઈ હલાવી ન શકે. એક બાજુ આખી દુનિયા અને એક બાજુ આપણે, પણ જ્યારે જે છે આપણે જે કહેવાય કે બિલકુલ અને અભ્યાસપૂર્વક કોઈ એક નિષ્કર્ષને પકડ્યો તો હવે જે કહેવાય આપણો નિષ્કર્ષ આપણી જગ્યાએ સ્થિર થઈ જાય જીવનમાં. નિશ્ચયાત્મક સ્વીકૃતિ એ સંસ્કાર છે. નિશ્ચયાત્મક સ્વીકૃતિ એ બોધ છે. અને બેઝિકલી સામાન્ય સરળ ભાષામાં કહીએ તો આપણી સ્વીકૃતિઓ જ આપણા સંસ્કાર. પણ આપણી અત્યારની જે સ્વીકૃતિઓ છે એ ડામાડોળ છે. અત્યારે જે આપણી જે મનવૃત્તિ ચિત્તના સ્તર ઉપરની જે સ્વીકૃતિઓ છે ને, આશા વિચાર ઈચ્છા અથવા તો એ સ્વીકૃતિઓ આપણી જે છે ડામાડોળ છે. 10 જણા આપણને એમ કે આ તો આમની આમ હોય તો આપણે પાછા ત્યાં આગળ થોડા જે છે વિચાર કરીએ કદાચ એમ હશે. અને બોધ એક એવી જગ્યા છે, સાક્ષાત્કાર ને બોધ એ જગ્યા ઉપર જે સ્વીકૃતિ થાય ને એ પછી જે છે બિલકુલ એક્ઝેક્ટલી અસ્તિત્વ સહજ, પ્રકૃતિ સહજ, માનવ સહજ સ્વીકૃતિ હોય. પછી એમાં કોઈ આપણને ડગાવી ન શકે, ત્યાં આગળ આપણે સ્થિર થઈ જઈએ. તો એને બી બુદ્ધિમાં જ્યાં પછી યોગેશભાઈ, આપણે બુદ્ધિમાં જ્યાં પછી પેલો કુસંસ્કાર નથી આગળ ઉપર, સમજે ને? બુદ્ધિમાં કોઈ સંસ્કાર નથી અને બુદ્ધિમાં તો સંસ્કાર છે. એટલે અહીંયા સંસ્કારને જે છે પોઝિટિવ અર્થમાં જ જે છે. અને બાકી તો સંસ્કારને કુસંસ્કાર, સુસંસ્કાર બે લઈ શકીએ. તો શરીર મૂલક જે કઈ આપણી સ્વીકૃતિઓ છે ને એ બધી કુસંસ્કાર કહી શકાય. જીવન મૂલક જે કઈ સ્વીકૃતિઓ છે, સર્વશુભના અર્થમાં જે સ્વીકૃતિઓ છે બધું સુસંસ્કાર છે. માનવ લક્ષના અર્થમાં જે કઈ સ્વીકૃતિઓ છે સુસંસ્કાર છે. સહઅસ્તિત્વના અર્થમાં જે કઈ સ્વીકૃતિઓ છે સુસંસ્કાર છે. અને વ્યક્તિવાદી અથવા તો જે કહેવાય કે સ્વશુભના અર્થમાં, સર્વશુભ છોડીને સ્વશુભના અર્થમાં જે કઈ સ્વીકૃતિઓ છે એ બધી કુસંસ્કાર છે. નાત, જાત, મત, પંથ, સંપ્રદાય વાળા આધારિત જે સ્વીકૃતિઓ છે કુસંસ્કાર છે. તો આ રીતે આપણે છૂટું પાડી શકીએ. અહીંયા કહે છે બાબાજી કે જે પરિષ્કૃત મૂળ પ્રવૃત્તિઓ અને માનવીયતા અને અતિમાનવીયતા તરફની જે ગતિ છે એ પૂર્ણતયા સંસ્કારો પર આધારિત છે, એટલે સુસંસ્કારો. અને સાદી સરળ ભાષામાં આપણી સ્વીકૃતિઓ, કેવી સ્વીકૃતિઓ? કોઈ કાળે હાલે નહીં એવી સ્વીકૃતિઓ, સ્થિર સ્વીકૃતિઓ. અને સંસ્કાર સંસ્કૃતિ કા દેહ હૈ. આનો અર્થ શું થાય? સંસ્કાર શું છે? સંસ્કારના મૂળમાં શું છે? સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? આપણી સ્વીકૃતિઓ, જે અસ્તિત્વમૂલક જે સ્વીકૃતિઓ છે એ તો સંસ્કાર છે. અહીંયા બાબાજી કહે છે સંસ્કાર એ સંસ્કૃતિની દેન છે. તમારી અંદર જે સંસ્કાર છે એના મૂળમાં સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે વાતાવરણ, સમાજ, માનવીય વાતાવરણ. તમે જે
સમાજની અંદર ઉછરી રહ્યા છો, 1 થી વધુ માનવનો સમૂહ જે છે, અને જે એ જે પ્રકારનું જીવન જીવી રહ્યો અવાજ ગયો છે યોગેશભાઈ નો? હા, અવાજ જતો રહે. એ આ સમયે જાય છે 6 ને રાજેશભાઈ, 2 થી હા, 6-2 ગયા. હા, એટલે હા. અમુક સમયે આ સમય જતો રહે છે. બરાબર. બી એક અઘરું જ કહેવાય આમ તો, જો કે એક જ સમયે તમારે આ એક જ પ્રોબ્લેમ આવે ને પાછું ક્યારેક આવે ક્યારેક ના બી આવે પાછું. મારો અવાજ પહોંચે છે મિત્રો? યસ, હવે આવ્યો સર, હવે આવ્યો. Right. યુટ્યુબ કે નથી મૂક્યું આપણે લાઈવ? ખાલી આજે લિંક જ મૂકી છે ગ્રુપમાં. એ હમણાં કીધું તું ને વિનોદભાઈ ત્યારે, લાઈવ રેકોર્ડિંગ થયું છે, લાઈવ નથી થયું. યુટ્યુબ નું હા લાઈવ નથી થયું. કરી દઈશું. ના, રેકોર્ડિંગ તો છે જ. લાઈવ હા, લાઈવમાં કઈ પહેલા જ કીધું હતું વિનોદભાઈ ત્યારે. મેં સવારે જોયું ને પછી પાછું ધ્યાન બાદ જતું પછી રહ્યું. મૂકી દેશે એમ કીધું વિશાલભાઈ. ચાલો પછી એ પછી મૂકી દે. યુટ્યુબ ઉપર અત્યારે જે હા, છે યુટ્યુબ લાઈવ, પર પછી મૂકી દેશે. પછી એલા પત્યા પછી તો લાઈવ હા, કઈ થઈ જાય? પછી બી મૂકી શકાય. લાઈવ ના, લાઈવ નહીં, એટલે પછી રેકોર્ડિંગ મૂકી દે ને. રેકોર્ડિંગ આપણે મૂકી દઉં. લાઈવ તો તમારે પછી મૂકવાની જરૂર ના પડે, હા, ઓટોમેટિક આવી જાય. લાઈવ નથી થતું, ઓટીપી માંગે છે હા, એવું કે ઓટીપી માંગે છે, એટલે કઈ અચ્છા, તકલીફ હશે તો જ ના મૂકવાય કીધું. આ રોજનો પ્રશ્ન છે? એ ક્યારેક ક્યારેક થાય છે. આગળ જેમ રીતે તમારું આ બંધ થઈ જશે ને 6 વાગ્યા, એવું આવડું બી ઓટીપી વાળું બી ક્યારેક ક્યારેક આવું થતું હોય છે, એમ માંગે ને એ રીતે. તો જો અહીંયા શું કે છે, સંસ્કાર સંસ્કૃતિ કા દેહ હે. દેહ મતલબ દેન છે. અને બાળક જે સમાજમાં ઉછરે, જે સંસ્કૃતિમાં ઉછરે, હે ગમે તે કોક ડરામા બોલે છે ઊંધેડો. ડરા તો બંધ છે. હા તો હે બોલ. ટક ટક અવાજ આવે. ભરતભાઈ નું માઇક મારા ખ્યાલથી અનમ્યુટ છે. તો સંસ્કાર સંસ્કૃતિ કા દેહ હે ખ્યાલ આવી ગયો? સંસ્કૃતિ મતલબ માનવ સમૂહ, હે. તો જ્યાં માનવીય સમાજ છે ત્યાં માનવીય સંસ્કાર છે, જ્યાં અમાનવીય સમાજ છે, અમાનવીય સંસ્કૃતિ છે, ત્યાં અમાનવીય સંસ્કાર છે. संस्कृति शुद्धतः मानवीयता सहज रूप में स्पष्ट होती है. હવે સ્પષ્ટ કર્યું કે અહીંયા જયારે સંસ્કૃતિની વાત કરી તો બાબાજી માનવીય સંસ્કૃતિની વાત કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ, ગુજરાત સંસ્કૃતિ અને ગુજરાતી સંસ્કૃતિ આવી કોઈ સંસ્કૃતિની વાત નથી કરી રહ્યા. ભારતીય मानवीय संस्कृतिની વાત કરી રહ્યા છે. अमानवीय जीवन में संस्कृति स्थापित होना संभव नहीं है. बाबाजी કહે છે કે જે अमानवीय जीवन છે, अमानवीय समाज છે, अमानवीय वातावरण છે, એને સંસ્કૃતિ કહેવાય જ નહીં, है ने. संस्कृति मतलब मानवीय संस्कृति, भारतीय संस्कृति ने, एशियन संस्कृति ने, पाश्चात्य संस्कृति ने અને આવી કોઈ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ મતલબ જે છે માનવીય સંસ્કૃતિ, કે જ્યાં આગળ બાળક જન્મ લે એટલે એને જે છે એની અંદર માનવીય સંસ્કાર સ્થાપિત થાય. अति मानवीयतापूर्ण जीवन भी मानवीयता पूर्वक ही संस्कृति को अभिव्यक्त करता है, है ने.
બાબાજી કહે છે અતિ માનવીયતાપૂર્ણ જીવન જે છે, જે જીવન જે કહેવાય કે આચરણ પૂર્ણતાની જગ્યા ઉપર છે, એ પણ જયારે જે છે એ જીવે ને, જયારે જીવવામાં જે છે એના વ્યવહારને જે છે એ માનવીયતા પૂર્વક જ જે છે એ એના વિચાર વ્યવહાર, એના વ્યવહાર ને વ્યવસાય હોય. અને મતલબ જે છે, હું જે અહીંયા જે જોયું છે એ પ્રમાણે કદાચ અહીંયા બાબાજી એવું કહેવા માંગે છે કે દિવ્ય માનવ બી જીવવાના સ્તર ઉપર કઈ જે છે માનવથી અલગ દેખાતો ના હોય. જીવવાના સ્તર ઉપર તો એ જ દેખાતો હોય. એના વ્યવહાર ને વ્યવસાય જે છે, ન્યાયપૂર્ણ વ્યવહાર ને નિયમપૂર્ણ વ્યવસાય રૂપે જ દેખાતું હોય. સમાધાન. ફક્ત વસ્તુ જે હશે, હું માનું છું, માનવ ને દિવ્ય માનવ વચ્ચે અંતર શું? બાબાજી કહે છે કે દિવ્ય માનવ જે છે એ કામ કરતો હોય, વ્યવહાર કરતો હોય, તો એના જે છે એનો અલગ સ્વરૂપ દેખાય. એના જે છે માથાની પાછળ ગોળ પેલો પ્રકાશ પુંજ હોય, એવું ના હોય. હે, એક માનવ ચેતનામાં જીવતો માનવ જે રીતે વ્યવહાર કરતો હોય, જે રીતે વ્યવસાય કરતો હોય, એ જ રીતે જે છે એ દેખાય. પણ ફરક શું હશે એમાં, દિવ્ય માનવ ને આપણે માનવમાં? આપણે લોકેશન કહીએ છીએ ને આમ તો. માનવ સામાન્ય રીતે પરિવારોની હા. સીમામાં જીવતો હોય, અને એનું જે કઈ જે છે એનો ફેલાવ જે ખરો એ એટલામાં હોય. દિવ્ય માનવ જે છે બિલકુલ અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાના અર્થમાં એનું બધું ચાલતું હોય. સમજાય છે? પણ બે જગ્યાએ વ્યવહાર ન્યાયપૂર્ણ જ હોય. દિવ્ય માનવ જે છે ન્યાયપૂર્ણ વ્યવહાર જ કરતો હોય, અને એ મોટા પાયા ઉપર બહુ મોટા પેલા જે છે એની સાથે મોટા લક્ષ્ય સાથે હોય, અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થા સાથે. જયારે માનવ જે છે એ પરિવારોની અંદર જે છે એ ન્યાયને સ્થાપિત કરવાના પ્રયાસમાં હોય, પરિવાર માનવ તરીકે જીવતો હોય. એટલે જીવવાના સ્તર ઉપર તો બંને જે છે ન્યાયપૂર્ણ વ્યવહાર અને નિયમપૂર્ણ વ્યવસાય રૂપે જ જીવતા દેખાતા હોય, માનવ હોય કે અતિ માનવ હોય. બાબાજી કે જે સંસ્कृति सामाजिकता है ने? तो ऊपर जैसे आपने जो बात करी कि संस्कार संस्कृति का देह है, संस्कृति मतलब सामाजिकता, संस्कृति मतलब समाज, है ने? मानव संस्कृति यतित्व एवं सतित्व का लक्षण है. હવે પાછું યતિત્વ સતિત્વને લાવે કે માનવ સંસ્કૃતિ શું છે અથવા માનવીય સંસ્કૃતિ શું છે, તો બેઝિકલી યતિત્વ પૂર્વક જીવતા પુરુષો અને સતિત્વ પૂર્વક જીવતી સ્ત્રીઓ બેના સંયુક્ત રૂપે જે છે એ અને માનવીય સંસ્કૃતિ છે. સમજાય છે? સતિત્વ એવं यतित्व मानव संस्कृति के लक्षण है. અને તો હવે આ જ વાતને બીજી રીતે કહી રહ્યા છે કે સતિત્વ અને યતિત્વ જે છે અને એ માનવ સંસ્કૃતિના લક્ષણ છે કે જ્યાં આગળ પુરુષ જે છે યત્નપૂર્વક જે છે જાગૃતિ તરફ વધી રહ્યો છે, અને મહિલા જે છે સત્વપૂર્વક અને જાગૃતિ તરફ વધી રહ્યા છે. ટૂંકમાં બંને જે છે અને મહિલા અને પુરુષ બંને જાગૃતિ તરફ વધી રહ્યા છે, માનવ સંસ્કૃતિનું લક્ષણ છે. અને પુરુષ જે છે એ પ્રયત્નપૂર્વક યત્નપૂર્વક ન કરે. હું જે કહેવા માંગુ છું, બાબાજી જે કહેવા માંગે છે, અને આ રીતે બી આપણે જે છે જોવાનો પ્રયાસ કરવાનો કે પુરુષ જે છે એ બાબાજીએ કહ્યું છે કે યત્નપૂર્વક, માટે પુરુષ યત્નપૂર્વક જીવવાનો પ્રયાસ કરે ને, પુરુષની ડિઝાઇન જ એવી છે. પુરુષની ડિઝાઇન જ એવી છે કે એ જ પ્રમાણે જે છે જે કહેવાય ને કે એ અને પહેલા લોજિકલી અને પછી જે છે સંબંધપૂર્વક ને એમ કરતા કરતા આગળ વધે. મહિલાની ડિઝાઇન જ એવી છે સામાન્ય રીતે, અને કે મહિલા જે છે એ લોજિકલી આગળ વધી ન શકે. મહિલામાં લોજિક નામની વસ્તુ છે, પણ મહિલા સહજ રીતે જે છે એ ભાવનાત્મક રીતે જ આગળ વધે, અને એની ગતિ એ પ્રમાણે છે. અને ભાવનાત્મક એ જે છે એક મહત્વપૂર્ણ પડાવ છે જે પુરુષે ત્યાં પહોંચવાનું છે. પુરુષ લોજિકલી પહોંચે છે, જ્યારે મહિલાની અંદર જે છે એની સ્વીકૃતિ સહજ છે. હે ને? તો બાબાજી કહે છે કે જ્યાં આ છે ત્યાં આગળ જે કહેવાય કે માનવીય સંસ્કૃતિ છે. यतित्व एवं सतित्वपूर्ण जीवन में तन मन धन रूपी अर्थ का अपव्यय का अति अभाव मतलब होતું જ નથી. ત્યાં જ્યાં આગળ યતિત્વ સતિત્વ પૂર્વક જીવવાનો પ્રયાસ છે ત્યાં આગળ અપવ્યય નથી, અને અપવ્યયની કુલ વસ્તુ આટલી છે, તન મન ધન. અને જો અહીંયા આવી ગયું કે તન મન ધન ને જે છે એનો અપવ્યયનો અત્યાભાવ, અત્યાભાવ મતલબ અતિ અભાવ, મતલબ જે છે હોતું જ નથી. અને માનવીય ચેતનામાં યતિત્વ સતિત્વમાં જે છે એ દુર્વ્યય નામની વસ્તુ ના હોય, બગાડ નામની વસ્તુ ના હોય. સદ ઉપયોગિતા ही जीवन का प्रधान कार्यक्रम है. અને હવે અહીંથી બાબાજી આપે શબ્દ આવ્યો ત્યાં સીધો સદવ્યયને જોડી દીધો કે સદઉપયોગિતા એ જ જીવન પ્રધાન કાર્યક્રમ છે. જ્યારે તમે જીવન પ્રધાન થઈ ગયા
તો તમે સદઉપયોગિતાપૂર્વક જીવશો. શરીર પ્રધાન છો તો ત્યાં અપવ્યયતા છે, હે ને? શરીરને કેન્દ્રમાં રાખીને જીવશો તો ત્યાં તો વિચારોથી માંડીને તમામ વસ્તુનો અપવ્યય છે. अपव्यय एवं सदव्यय के मूल विचार का होना, है अपव्यय एवं सदव्यय के मूल में विचार का होना पाया जाता है. હવે જોયું, આપણે અગાઉ પણ વાત થઈ હતી કે अपव्ययની શરૂઆત ક્યાંથી, કે સદવ્યયની શરૂઆત ક્યાંથી? તો જીવનમાંથી. આશા, વિચાર, ઈચ્છા, કલ્પના, હે ને, ત્યાંથી જે છે, જે કહેવાય કે એની શરૂઆત છે, અને પછી એ જે છે વ્યવહારમાં પ્રગટ થાય, વ્યવસાયમાં પ્રગટ થાય. બેઝિકલી જીવન મૂલક હોવ તો તમે જે છે એ સદઉપયોગિતાપૂર્વક જીવી રહ્યા છો. હવે હું જીવન મૂલક જીવી રહ્યો છું, અને આપણે ધારો કે આપણી અંદર જે છે એ થોડા ઘણા લક્ષણોને આપણે પકડવાનો પ્રયાસ કરીએ તો શું લાગે છે ને? ગઈકાલે જ હું જે છે હું આપણે જે છે ને અહીંયા જ્યાં રહું છું ને ત્યાં યોગા કરાવું છું. પહેલા બી જ્યાં રહેતો હતો ત્યાં યોગા કરાવતો હતો, અને તો ગઈકાલે જ એક મુદ્દો નીકળ્યો હતો કે અમે લોકો જ્યાં યોગા કરાવીએ છીએ ત્યાં એક બેન છે, લગભગ 45 ની આજુબાજુના છે, 40-45 ની. તો એક જગ્યાએ જે પાછળ બેઠા હતા ખૂણામાં, તો મેં પછી થોડા દૂર હતા, મેં કીધું બેન કેમ ખૂણામાં જતા રહે, તમે તો આગળ બેસો છો, અને તો એક જણા કીધું એમની તબિયત નથી બરાબર. અને તો તબિયત નથી બરાબર, શરીરની તબિયત નથી બરાબર કે તમારી તબિયત? અને બેન એકદમ હસતા અને પ્રફુલ્લિત અને એ ટાઈપના જે છે એ સ્વભાવના છે સામાન્ય રીતે, પણ ગઈકાલે જોયા તો ડલ, બિલકુલ ડલ. અને તો એ વખતે જે છે આ મુદ્દો પછી મેં એમની સાથે શેર કર્યો હતો. સામાન્ય રીતે જે કહેવાય ને શરીર મૂલક જીવતો હોય ને એના જે છે મૂળ ખરા ને, એના જે મનની સ્થિતિ એ જે છે એ તનની સ્થિતિ સાથે ઉપર આધારિત હોય. સામાન્ય સંજોગમાં શરીર જયારે સ્વસ્થ હોય ને ત્યારે ચીયરફુલ હોય, પ્રફુલ્લિત હોય, હે ને, ખૂબ જે છે મૂડમાં હોય. અને શરીર જેવું માથું ચડેલું હોય, જેવું જે છે એમને દાંતમાં દુખતું હોય, જે કંઈ પણ હોય, તો એની સાથે જે એમનો સ્વભાવ બી બદલાઈ જાય. સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય. સ્વભાવમાં જે છે જે ફ્રેશનેસ હોય, ચીયરફુલનેસ હોય, પ્રસન્નતા હોય, પ્રફુલ્લિતતા હોય, એ જતી રહે. અને તો આ બતાવે છે કે હું શરીર સાથે એકાકાર થઈને જીવું છું, હું શરીર પ્રધાન જીવું છું. અને આપણે બી આપણી અંદર જોઈ શકીએ કે મારો મૂળ અને મારી અંદરની જે સ્થિતિ છે, મારા ભાવ વિચાર, તો મારો વ્યવહારની ક્વોલિટી જો મારા શરીરની સ્થિતિ ઉપર આધારિત હોય એનો અર્થ હું શરીર પ્રધાન જીવું છું. શરીર છે, શરીરની અંદર, અને આમ તો સમજદાર વ્યક્તિ શરીરને બી એટલું સાચવે કે શરીર સામાન્ય રીતે સ્વસ્થ રહે, હે, પણ છતાં ક્યારેક ખાવા પીવામાં એવું આવી ગયું અથવા તો કંઈક એવું વાતાવરણ જે છે આવી ગયું, એને તો માથું ચડી જાય, દાંતનો દુખાવો થઈ શકે, અને પેટમાં બી પ્રોબ્લેમ થઈ શકે. અને હવે એની સાથે જે કહેવાય કે તમારા મૂડમાં બી, તમારા વ્યવહારમાં બી જો ફેરફાર થયો, એ બતાવે છે કે તમે જે છે શરીર સાથે એકાકાર થઈને જીવો છો, શરીર પ્રધાન જીવો છો. અને શરીરની અંદર આ જે કંઈ છે પણ તમારો વ્યવહાર જે છે બિલકુલ નોર્મલ છે, તમે બિલકુલ ચીયરફુલ છો, હે ને, તમારા મૂડમાં કોઈ અપડાઉન નથી, તો મતલબ જે છે, અને તમે જે છે એ શરીરથી અલગ જીવો છો. અને એનું એક લક્ષણ એ જોઈ શકાય, ભલે જાગૃત નથી પણ છતાં જે કહેવાય કે તમે, હે ને, શરીરથી ઉપર તો ઉઠેલા છો, માટે શરીરનો પ્રભાવ તમારી ઉપર નથી. હું જે કહેવા માંગુ છું એ પહોંચી રહ્યું છે મિત્રો? જી હા, પહોંચે છે. આપણે આપણી અંદર આ જોઈ શકીએ. શરીરમાં જયારે કોઈ પણ ગરબડ ઊભી થાય ને ત્યારે એ આપણા માટે તક છે, અવસર છે, અને સુવર્ણ તક છે જોવાની કે હવે મારા મૂડ, મારો વ્યવહાર, અને હું કોઈની સાથે વાત કરું છું અને હું જે કંઈ કરું છું, હવે એ જે છે એમાં ચીડિયાપણું છે અથવા એ જ પ્રસન્નતા, એ જ પ્રફુલ્લિતતા, એ જ સરસ વ્યવહાર, સામેવાળાને ખબર બી ન પડે કે આ વ્યક્તિને જે છે અત્યારે આ પ્રકારનું એના શરીરમાં પીડા ચાલી રહી છે. અને એનો અર્થ એવો બી નથી કે શરીરની પીડાને અવગણવાની છે. શરીરની પીડા ઉપર પૂરતું ધ્યાન આપવાનું છે. શરીરની એ પીડા જે છે એ બધું વ્યવસ્થિત થાય, અવ્યવસ્થા, એના માટે પૂરતો પ્રયત્ન કર્યા પછી પણ હવે પછી એને પકડીને બેસી નથી રહેવાનું, જો મને આ થયું છે માટે હવે હું બીજું કશું ના કરી શકું. વાત પહોંચે છે મિત્રો? યસ યસ,
સર ઘણા લોકોને ઓલો એનેસ્થેશિયાનો ઉપયોગ કર્યા વગર બી એ પીડાને થોડું ઘણું દેખાતું બી હોય પણ કરતા હા બી હા હોય છે એ રીતે એનેસ્થેશિયાનો હા ઉપયોગ હા ના બી કરે એમ. હા 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 પણ એ જે છે એ તો હું તમને કહું, ઘણી વખત ઘણી જગ્યાએ અમુક અમુક એ ટાઈપનું થયું હોય તો ડોક્ટર જે છે કહેતા હોય છે આને થોડું બહેરું કરવું છે, ઘણા લોકો ના પાડતા હોય છે જે તમે કહો છો. યસ. પણ વ્યવહાર તમારો બગડાય ઘણી વાર જે છે ને, એવી રીતે મજબૂત વ્યક્તિઓ પણ વ્યવહારમાં જે કહેવાય ને કે શરીરનું જે છે એ શરીરની અવ્યવસ્થા, શરીરની પીડા ત્યાં આગળ જે છે વ્યક્ત થઈ જતી હોય છે સ્વભાવમાં, વ્યવહારમાં. એ બી છે. એ વખતે એનો મૂડ થોડો ડાઉન દેખાય તમને. શરીરમાં કઈ પીડા હોય તો, માથું ચડેલું હોય તો એનો મૂડ ડાઉન દેખાય તમને, હેને? સહન શક્તિ કેવાય ને, શરીરમાં સ્વસ્થ સેવાની સહન શક્તિ હોય પણ એ ઓલામાં તો તમારા વિચારોમાં કેવા તો આવી જ જાય તમારા એમાં, જીવનમાં હા તો તમારે એ આવી જાય. એ હા થાય પણ સાચી વાત. સમજદાર વ્યક્તિ હોય એ બિલકુલ જે છે એનો વ્યવહાર નોર્મલ હોય. હમ. ભલે શરીરમાં દાંતનો દુખાવો એની જગ્યાએ છે, અસહ્ય દાંતનો દુખાવો હોય, પણ એને લઈને જે કહેવાય કે એ જે છે એ એને ચીડિયાપણું ના હોય એના વ્યવહારમાં. એનો અર્થ એવો નથી કે દાંતનો દુખાવો એને ન થતો હોય, પણ એને ખ્યાલ હોય કે આ અલગ વસ્તુ છે, મારે કોકની સાથે વાત કરવાની છે, અલગ વસ્તુ છે, હને? વ્યવહારમાં એ વસ્તુ જે છે જે કહેવાય કે એ એનો પ્રભાવ ના હોય તો સમજો કે તમે જે છે શરીરથી ઉપર ઉઠેલા છો, હને? તો આ બધી વસ્તુઓ તમે આમ જે છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે હું જીવન પ્રધાન જીવું છું કે શરીર પ્રધાન, તો આમ ખ્યાલ ના આવે, હને? પણ જયારે શરીરમાં આ બી એક જે છે એ આપણને જે કહેવાય એક એવી જગ્યા છે કે જ્યાં આગળ તમે જોઈ શકો કે શરીરમાં જે છે એ અત્યારે એને પીડા છે, અને છતાં જે કહેવાય મારો વ્યવહાર નોર્મલ છે, મારા વ્યવહારમાં ક્યાંય પીડા નથી. સામેવાળાને ખબર ન પડે, એ જાણે તો બી નવાઈ લાગે કે શું વાત છે, તમને અત્યારે તાવ છે અથવા તો તમારા શરીરમાં અત્યારે આ પરિસ્થિતિ છે ને છતાં તમે આ તો બોલ્યા ત્યારે ખબર પડી, નહીં તો ખબર જ ના પડી. અને એ બી જે છે સ્પેશિયલ બતાવે, સામેવાળાને બતાવવા માટે ના બોલે, કોઈક એવું જે છે એ સ્થિતિ સર્જાય તો કે બીજો મારે અત્યારે આવું છે, હેને? માટે અત્યારે એને હું હમણાં આ ટાળીશ. ત્યારે પેલા નવી લાગે શું વાત છે, તમારી અંદર આ તકલીફ છે ને છતાં અમને તો ખબર જ નથી પડતી તમારા વ્યવહારથી. તો આ જે છે જીવન પ્રધાન વ્યવહાર છે, હેને? અને જેવો જે કહેવાય માથું ચડ્યું અને એને ચડેલું હોય ને કોઈ વ્યક્તિ કઈ વાત કરવા આવે, એકનો એક મુદ્દો 2 વાર 3 વાર પૂછે એટલે ફટ દઈને એને આપણે જે છે એ વખતે ત્યાં પેલો આપણે એ વ્યક્ત કરીએ કે શાંતિ રાખને, એક બાજુ મારું માથું ચડેલું છે ને એક બાજુ તું જે છે આ જે કહેવાય મારું પાછું માથું વધારી રહ્યો છે, અને તો પતી ગયું. ત્યાં આગળ સમજી ગયા કે તમે શરીર પ્રધાન જીવો છો, હેને? તમે શરીર પરથી જે છે શરીર પ્રધાન જીવો છો, મતલબ જીવન પ્રધાન નથી જીવતા. શરીર તમારી પર હાવી થઈ ગયેલું છે. મારી વાત પહોંચી રહી છે આપણને? આ બધી જે છે ને એ જગ્યાઓ છે જ્યાં આપણે ચકાસી શકીએ. શરીરમાં ઘણા લોકોને ચાની ટેવ હોય અને અમુક સમય થાય અને ચા ન મળે ને પછી એનો વ્યવહાર બદલાઈ જાય, પછી એ જે છે તમારે જે કહેવાય ને પેલો એ થઈ જાય અને ચા વગર ટળવળે, અને એ વખતે કઈ બી જે છે કોક એની સાથે કઈ વાત કરવી હોય કે કઈ પણ હોય ને તરત જ એને જે છે એની સામે કકળાટ ચાલુ કરી દે, ચીડિયાપણું બતાવે. સરસ. આ તો આ મુદ્દો આવ્યો ને અહીંયા કે સદઉપયોગિતા જીવન પ્રદાન કાર્યક્રમ છે. જીવન પ્રદાન મતલબ શરીરથી ઉપર ઉઠેલો વ્યક્તિ જે છે ને શરીર સાથે છે, પણ એ જે છે એ જીવનને કેન્દ્રમાં રાખીને એ જોઈ રહ્યો છે જીવનને અને જિંદગીને, અને વિચાર, વ્યવહાર, વ્યવસાયને એ જીવનને કેન્દ્રમાં રાખીને જોઈ રહ્યો છે. અને શરીર પ્રધાન વ્યક્તિ શરીરને કેન્દ્રમાં રાખીને જોઈએ છે. શરીરને જરા બી તકલીફ ના પડવી જોઈએ. શરીરને તકલીફ આવી ગઈ એની સાથે જે કહેવાય કે બાકી બધું જે છે એ બધા સાથે સંબંધ બી બગાડે. મારું શરીર પહેલું, મને શારીરિક જે છે પીડા હોય ત્યારે જે છે મને બતાવો નહીં, અને ઘણા લોકો એ કહેતા. ચાલો તો આગળ. मानवीयता की अपेक्षा में सदव्ययता एवं अप्यव्ययता का निर्णय होता है ना? તો સદવ્યયતા અને અપ્યયતાનો નિર્ણય જે છે એ જીવ ચેતનાના સ્તર ઉપર ના થઈ શકે. માનવીયતામાં જે છે તમે એને ખ્યાલ આવે, માનવીયતાની જગ્યાએ જે છે સદવ્યયતા છે, અમાનવીયતાની જગ્યાએ લગભગ જે છે એ અપ્યયતા છે, સિવાય કે વ્યક્તિ જાગૃતિના ક્રમમાં છે. હવે એને જે છે એ અધ્યયન અભ્યાસ શરૂ કર્યો છે, પછી ધીમે ધીમે અપ્યયથી સદવ્યય તરફ આવે. અધરવાઇઝ એને ખબર બી નથી હોતી કે અપ્યય કરી રહ્યો છે. એને તેમાં હું જીવી રહ્યો છું ને આનું જ નામ જીવવાનું, હે ને? જીવવું એટલે આવું જ જીવવું.
વ્યક્તિવાદી, સમુદાયવાદી, લાભોન્વાદી, ભોગોન્વાદી, કામોન્વાદી, આનું જ નામ તો જીવવાનું હોય. આ સિવાય બીજું જીવવાનું હોય શું એમ? અને એ સિવાય બીજું જીવવાનો પ્રયાસ કરો તો તમે ગાંડા છો. એક બાજુ આખી દુનિયા એક બાજુ છે ને તમે બીજી બાજુ. અને તો આ તો મૂર્ખામી છે. અને આવું ગાંડપણ ન થાય. બી પ્રેક્ટિકલ. અને એ રીતનું આપણને સમજાવવાનો પ્રયાસ કરે તો બાબાજી કહે છે કે સદુપયોગ માનવીયતા की अपेक्षा में सद्व्ययता अप्ययताનો નિર્ણય થાય છે. જેને માનવીયતા ખબર જ નથી એને અપ્યયતાને ખબર નથી, સદ્વ્યયતાને ખબર નથી. સદુપયોગ માનવ સહજ અપેક્ષા है અને માનવ સામાન્ય રીતે જે કહેવાય ભ્રમિત સ્થિતિમાં બી જે છે વસ્તુનો સદુપયોગ ઈચ્છે છે. ભ્રમિત સ્થિતિમાં પણ જે છે અત્યારે બી આજની તારીખમાં હું તમને કહું જે લોકો જે છે મધ્યસ્થ દર્શન સાથે નથી જોડાયા અને ભારોભાર જે છે એ શરીર મૂલક જીવે છે એ લોકો બી ઘરમાં એમના બાળકોને તો સલાહ આપતા હોય છે જમવા બેઠા હોય તો જમવાનું નહીં બગાડવાનું, આ નહીં બગાડવાનું. આજની તારીખમાં લગ્નોમાં બી લોકો જે છે અને ઘણી જગ્યાએ તમને ખબર હોય ને તો ડીશ તમે જ્યાં મૂકવા જાઓ ને ત્યાં જ બે માણસ ઉભા હોય. એ જે છે જેને ત્યાં લગ્ન હોય ને અથવા જેને ત્યાં ફંક્શન હોય એના બે માણસ ઉભા હોય. તમારે ડીશમાં કંઈ પડ્યું હોય ને તો તમને ડીશ ના મૂકવા દે, પહેલા પતાવી દો. ખાલી ડીશ લઈને ચોખ્ખી ડીશ લઈને આવવાનું. અને તો આ બી જે છે કે આ કોઈ સમજની નિશાની નથી. ફક્ત જે કહેવાય કે તમારે કોઈ વસ્તુનો બગાડ નહીં કરવો, થોડું વસ્તુનો એ તરફ તમારું ધ્યાન દોરે એમાં એ સંવેદનશીલતાના ધરાતલ ઉપર છે. મતલબ બાબાજી કહે છે કે સદઉપયોગ એ માનવ સહજ અપેક્ષા છે. ભ્રમિત માનવો કે જાગૃત માનવો એની મૂળ ચાહત જે છે અને એ સદુપયોગની છે. જેટલી વસ્તુ પર એનું ધ્યાન ગયું કે આ કામની છે એનો સદુપયોગ જે છે એ ઈચ્છે. સદુપયોગ શું અને મૂળ સદુપયોગની શરૂઆત ક્યાંથી અને માનસિકતાથી એનો ખ્યાલ નથી. તો એ લોકો જે છે ભૌતિક વસ્તુનો સદુપયોગ કરો અને સ્થૂળ વસ્તુઓના સદુપયોગની વાત કરે. પણ એ સ્થૂળ વસ્તુઓનો સદુપયોગ કરવાથી તમારી ચેતનામાં રૂપાંતર થાય એ ના બને. જીવ ચેતનાથી માનવ ચેતનામાં આવી જાય ના બને. પણ માનવ ચેતનામાં આવી ગયા પછી તમે જે કંઈ કરો એ બધું સદવ્યય જ હોય. જીવ ચેતનામાં જે છે આ ટાઈપના સદવ્યય આપણે વિચારીએ ને જમવાનું નહીં છાણવાનું, આપણે પાણી નહીં બગાડવાનું, વસ્ત્રો જે છે તમારી પાસે માપના રાખવાના, ચપ્પલ માપના રાખવાના હે ને એટલી સીમામાં હોઈએ. એ ખોટું નથી પણ છતાં એ કોઈ સમજદારીનું લક્ષણ નથી. હે ને સમજદારીનું લક્ષણ અલગ વસ્તુ છે. એ સંવેદનશીલતાની સીમામાં છે. सदुपयोग मानव सहज अपेक्षा है. मानवीयता में ही यह चरितार्थ होता है. मानवीयता में जैसे सदुपयोग साकार था, चरितार्थ था. यही मानवीय परंपरा में अक्षुण्णता को स्थापित करता है. અને એ જે કહેવાય કે માનવીય પરંપરાની નિરંતરતામાં જે છે એ સ્થાપિત થાય છે. માનવીયતાપૂર્ણ પરંપરા કા પરાભવ નહીં है. જ્યાં આગળ માનવીયતાપૂર્ણ પરંપરા છે એ કદી જે છે એ પાછી ન પડે. પરાભવ મતલબ એનું હારવું અને પાછા પડવું. તો જે સમાજમાં માનવીયતાપૂર્ણ પરંપરા છે એ સમાજની ગતિ જ હોય, આગળ જ હોય, અખંડ સમાજ તરફની જ ગતિ હોય. પૂર્ણતા તરફ જે છે એની ગતિ બનેલી જ રહે અને એની ગતિમાં અવરોધ ઉભા ના થાય અને એની ગતિમાં ભાગ વિભાગ ના થાય, ટુકડા ના થાય, અંદર અંદર જે છે એ કોઈ સંઘર્ષ ઘર્ષણ ના હોય, એની પ્રગતિ જ હોય. જાગળ માનવીય પરંપરા છે. અમાનવીયતા પરાભવ से मुक्त नहीं है. જ્યાં અમાનવીયતા છે ત્યાં આગળ યુદ્ધ, શોષણ, સંઘર્ષ આ બધું રહેવાનું અને એ પરાભવિત જ થવાની, એની પ્રગતિ નહીં થવાની અને એ ટુકડામાં વહેંચાવાની, એની અંદર જે છે એ ભાગ વિભાગ થતા રહેવાના. આ યુદ્ધ થઈ રહ્યું છે અને એ જે છે પરાભવ છે, સમાજનો પરાભવ છે. इससे यह स्पष्ट होता है कि यतित्व एवं सतित्व के मूल में शुद्धतः तन मन धनात्मक अर्थ के सदुपयोग में निष्ठा एवं विश्वास ही है. बाबाजी કહે છે એનો અર્થ જે છે અને આ સ્પષ્ટ થાય છે કે યતિત્વ એવં સતિત્વ જે છે એના મૂળમાં શુદ્ધતઃ અને તન મન અને ધનાત્મક અર્થનો સદુપયોગ માં નિષ્ઠા અને વિશ્વાસ છે. અને તો હરીફરીને જે છે એ સદુપયોગની વાત છે. જ્યાં સતિત્વ યતિત્વ છે ત્યાં આ છે. यही सत्यता मानवता के वैभव को कीर्तिमान सिद्ध करता है. આ જે સત્યતા છે એ જે માનવતાનો જે વૈભવ છે એને એક અલગ ઊંચાઈ ઉપર કીર્તિમાન એટલે રેકોર્ડ અને આ નવો કીર્તિમાન સ્થાપ્યો
આ કીર્તિમાન સ્થાપ્યો, આપણે નથી કહેતા રેકોર્ડ સ્થાપ્યો. તો આ જે છે સત્યતા જે છે એ માનવતાના વૈભવને એક અલગ ઊંચાઈ ઉપર લઈ જાય છે, સિદ્ધ કરે છે. इसका સર્વસુલભ હો જાના ही અખંડતા है. તો આનો જે છે એને સર્વસુલભ થઈ જવું છે. એનું તન મન ધન રૂપી અર્થના સદુપયોગની જે સમજ છે એ સર્વસુલભ થઈ જવી, એમાં અખંડતા છે. અને એમાં જ જે કહેવાય ભૂમિ સ્વર્ગ, માનવ દેવતા, ધર્મ સફળ, નિત્ય મંગલ છે. જ્યાં આગળ તન મન ધન રૂપી અર્થનો સદુપયોગ છે, જ્યાં યતિત્વ સતીત્વ પૂર્વક જીવાઈ રહ્યું છે જે સમાજમાં, અને ત્યાં આગળ જે છે એ નિત્ય મંગલ છે, ભૂમિ સ્વર્ગ છે, માનવ દેવતા છે, અખંડતા છે. આટલી વાત છે મિત્રો. માનું છું વાત પહોંચી હશે. યસ, વાત બી પહોંચી છે અને સમય બી હવે લગભગ થવા જ આવ્યો છે. 1-2 મિનિટ છે. સરસ. हम्म, આટલી ચર્ચાને લઈને કોઈ મિત્ર કઈ શબ્દ માંગતો હોય તો સ્વાગત છે. बात हाँ करिए। भैया, आज ऐसे समझ में आया जो अंदर की, मैं अपनी भाषा में कहती हूँ, जो आज मैंने ये सुना कि बढ़िया। जो भाई जी चेतना से, मानव चेतना से हमको कौन सी स्थिति है वो देखनी चाहिए। मेन पॉइंट तो यही है हमको देखने बिल्कुल को। बिल्कुल। तो जीव चेतना का प्रधान लक्षण क्या है? मैं जीव चेतना में जी रहा हूँ, जी रही हूँ, या जो है मानव चेतना में जी रही हूँ, जी रहा हूँ, उसका प्रधान लक्षण क्या है? मन मेरे इंसान सुख शांति जो अंदर की स्थिति है वो नहीं, उथल पुथल न हो, सामान्य हो। हम्म। मन ऐसे वो ही है मना भाई, जैसे हम, मैं अपनी भाषा में कहती हूँ भाई, जैसे भी स्थिति बाहर वाले की हो, जो से नहीं मैं सामने वाले की गलती से अपने को वो, मैंने सुना था वो क्या, वो हमारे को डगमगाए नहीं। બાકીના મિત્રો, જીવ ચેતના અને એનું પ્રધાન લક્ષણ શું? જીવ ચેતનાનું મુખ્ય લક્ષણ શરીરને જીવન માની, પોતાને શરીર માનીને જીવવું, शरीर माने, जीवन ने शरीर माने। खुद को शरीर के रूप में देखना, औरों को भी शरीर की सीमा में ही देखना, मानव रूप में नहीं देखना, औरों को भी शरीर रूप में देखना, અને ખુદ को भी શરીર માન કે જીના. આખો દિવસ જે છે પોતાને શરીર માનીને જીવીએ, અને શરીર માનીને જે કંઈ આપણે જે છે નિર્ણયો લઈએ, અને શરીર માની જે ક્રિયાકલાપ કરીએ, આ બતાવે છે કે હું જીવ ચેતનામાં છું. જીવ ચેતના એટલે પશુ ચેતના. જીવ ચેતના મતલબ જીવ અવસ્થામાં જે ચેતના છે, પશુ સંસારની જે ચેતના છે, પશુ પોતાને શરીર માનીને જીવે છે, માટે એમનો તમામ ક્રિયાકલાપ પશુ શરીર આધારિત હોય. હે ને? ત્યાં જીવન છે પણ છતાં જીવન જે છે સુષુપ્ત છે, માટે એને જીવ ચેતના કહી છે. પણ ત્યાં આગળ જે છે એ વ્યવસ્થાના અર્થમાં છે, શરીર માનીને જીવવું. જ્યારે માણસનું પોતાને શરીર માનીને જીવવું અવ્યવસ્થાના અર્થમાં છે. તો હું અને દિવસમાં જે કંઈ કરું છું, મારો આ હોશ બનેલો રહેશે. જેમ નહીં મારે, અને કંઈક લોકો ઉઠતા બેસતા બોલતા જે છે રામ બોલે છે. તમને ખબર છે ઘણા લોકો પાણી પીતા હોય ને, પહેલા જો પાણીનો ગ્લાસ લે એટલે ઘરમાં કોકની સામે બોલે રામ, સામેવાળો રામ બોલે પછી પાણી પીવે. ખાવાનું હોય તો તરત જ સામે આજુબાજુ કોઈ પણ એને બોલે કે રામ, એટલે સામેવાળો રામ બોલે પછી પાણી પીવે. તો આ જે છે શું? રામ પ્રત્યેનો હોશ. હે ને? હવે એ રામ પ્રત્યેનો હોશ રામની આકૃતિને લઈને છે, રામના સદગુણોને લઈને છે, અને એ વિચારવાની વાત છે. પણ મુખ્ય મુદ્દો કે હું 24/7 જ્યારે જે કંઈ વિચારું છું, ખાઉં છું, પીવું છું, હું સતત જે કહેવાય કે હું જીવન છું એ રીતે કરી રહ્યો છું કે હું શરીર છું, એ ક્લેરિટી આપણી અંદર જે છે એ થાય. એના આધારે જે છે પછી આપણી આગળનો જે છે ને કાર્યક્રમ બને, એ આપણે સતત જોવાનું છે. અને આપણે આ રીતે અભ્યાસ કરી શકીએ. જ્યારે બી જે છે એ કંઈ પણ જે કહેવાય ખાતા પીતા અને એ કંઈ હોય, તરત કે ભાઈ જીવન, એટલે તરત ધ્યાન જાય કે હે આપણે જે છે એ શરીર મૂલક તો આ નથી કરી રહ્યા ને. પાણી પીવાનો વિરોધ નથી, જમવાનો વિરોધ નથી, પણ મૂળમાં હું જીવન છું, અને મારું જે છે આ મારું લક્ષ્ય અલગ છે, મારો કાર્યક્રમ અલગ છે. એના માટે થઈને મેં શરીર ધારણ કર્યું છે, તો શરીરને સંભાળવાની પણ મારી જવાબદારી છે. હે ને? આખો આપણને જે છે જે કહેવાય કે એ વસ્તુ સ્પષ્ટ બને ને, જે આપણે રોજ પ્રેયર બોલીએ છીએ, મોર્નિંગ પ્રેયર, એ જ વસ્તુ છે. મોર્નિંગ પ્રેયર રોજ બોલવા પાછળનો આશય એ કે ધીમે ધીમે આપણું જે છે સ્વ તરફ ધ્યાન જાય.
આપણા મૂળ સ્વરૂપ તરફ ધ્યાન જાય અને એ બનેલું રહે અને એના પ્રકાશમાં પછી જે કહેવાય કે આપણો એક એક વિચાર વ્યવહાર વ્યવસાય ચાલે તો સમજો કે આપણી ગતિ જે છે એ જીવ ચેતનાથી માનવ ચેતના તરફની બને. બાકી તો ભાષા રૂપે હે ને આ ગમે તેટલું આપણે ગોખી કાઢીએ જીવવાનું આપણું જીવ ચેતનામાં જ રહે. અને આવી વાત છે મિત્રો. સમય થઈ ગયો છે, વિરામ લઈએ. આજની ચર્ચા પર તો મિત્રો વિચાર કરે. भैया मुझे नहीं वो ऐसे अभी ऐसे ख्याल आता है तो बोलोगे तो मेरे को सही भी नहीं लग रहा है पूछना, पर मैं रह भी नहीं सकती हूँ. तो मुझे ये जीव चेतना से मानव चेतना जो मेरा कार्य है घर में, वो मुझे कैसे वो कदम होना चाहिए, वो करना चाहिए कि नहीं करना चाहिए? ये जीना तो चाहिए ना बहन जी. जैसे खाना शरीर है तो शरीर को खिलाना पड़ेगा. खिलाने के लिए हमको जो है ना रसोई बनानी पड़ेगी. रसोई बनाने के लिए जो है हमको रसोई के लिए जो चीज वस्तु है वो खरीदनी पड़ेगी. उसके लिए कमाना पड़ेगा, है ना. वो तो वैसा ही रहेगा. केवल जो है हमारी मानसिकता में फर्क रहेगा, है ना. जो जीव चेतना में जीता है और मानव चेतना में जीता है वो जीते वक्त तो एक समान ही दिखेगा. केवल उसके मानसिकता में जो है अंतर रहेगा, है ना. उसके व्यवहार में भी फर्क दिखेगा अपने को. लेकिन ऐसा नहीं है कि जो मानव चेतना में जीता है वो कुछ नहीं करता, बैठा रहता है, केवल जो है ना किताबों लेकर बैठा रहता है. वैसा नहीं होता, है ना. तो वो तो समझदारी आनी है और कुछ नहीं है. समझदारी से फिर जो है आपका संसार के प्रति दृष्टिकोण बदल जाएगा. समय हो गया है तो इस चर्चा को बाद में रखते हैं, है ना. कल करेंगे. फिलहाल यहाँ अपने विराम लेंगे. तो आटली चर्चा साथे सौ मित्रों ने खूब शुभेच्छा. शुभ दिन मुबारक. नमस्ते. आवजो. નમસ્તે, આવજો. હરિહર. નમસ્તે હરિહર બધા મિત્રોને. નમસ્તે.